નિજમાં વાત કરીએ તો અમરેલીમાં પીએસઆઈનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે। વચેટિયો ₹3 લાખની લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે। પાસા ન કરવા માટે ટ્રકની ફાઇલ આપવા બદલ લાંચની રકમ માંગી હતી। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી પકડાયો છે આરીફ રવાજાણી। જાફરાબાદના પીએસઆઈ અને પોલીસ કર્મી વતી લાંચ લીધી હતી, તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યું છે। અમરેલીમાં પીએસઆઈનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે। વધુ એક રંગે હાથો તેને ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે પ્રમાણે પાસા ન કરવા માટે ટ્રકની ફાઇલ આપવા બદલ તેને લાંચની માંગણી કરી હતી, ત્યારે તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યું છે। વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી તેને પકડી પાડવામાં આવ્યો છે। આરીફ નામની આ વ્યક્તિ છે જે પકડાયો છે। અમરેલીમાં પીએસઆઈનું આ વચેટિયું હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે, તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યું છે અને સાથે જ હવે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। નોંધનીય છે કે ₹3 લાખ જેટલી રકમ તેને માગી હતી, પરંતુ છટકું ગોઠવીને તેને પકડી પાડવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાયા છે। પરમેશ, વધુ એક વચેટિયો ઝડપાયો છે લાંચ લેતા, શું વધુ માહિતી? जी लवली, जो बात करें तो अमरेली भावनगर सोमनाथ नेशनल हाईवे पर एक पीएसआई वचेटिया ने लांच लेता झड़पी लेवामां આવ્યો છે। जो जाफराबाद मरीन पोलीस स्टेशन में फरियादी सामे पासा नहीं करवा अने ट्रकनी फाइल आपवा बाबते आ एसीबीए सफल ट्रेप गोठी हती अने ₹3 लाखनी लांचनी लेता वचेटियो आरीफ रवाजाणी जे छे ते झड़पायो छे। जो कि आ वचेटियो आरीफ रवाजाणीने रंगे हाथे ઝડપી પાડવામાં एसीबीने सफलता मળી છે અને पीएसआई आरएम राधनपुरा जे पोलीस कर्मचारी आशीष ઝાલા બંને સામે ગુનો નોંધાયો છે। જો કે અમરેલી एसीबीए आरोपीની ધરપકડ કરી અને પૂછપરછ તો હાથ ધરી છે અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી સામે ગુનો નોંધાયો હતો, જેમાં પાસા નહીં કરવા અને એક ટ્રકની ફાઇલ પોલીસ પાસેથી લેવા બાબતે આ ₹3 લાખ માંગ્યા હતા અને જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ અને પોલીસ કર્મચારી વતી આ લાંચ લેતા જે વચેટિયો છે તે ઝડપાયો છે। જી લવલી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વચેટિયોને ઝડપી પાડી વધુ કાર્યવાહી તેજ કરાઈ। તો અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી આ વચેટિયાને ઝડપી પાડવામાં આવ્યું છે। મોટી રકમની લાંચની માંગણી કરી લગભગ ₹3 લાખની લાંચ લેતા તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યું છે। રાજ્યમાં વારંવાર આવી સતત ઘટનાઓ બની રહી છે, જ્યાં લાંચ લેવા માટે લોકો જે પ્રમાણેની આખું ષડયંત્ર ઘડતા હોય છે। વધુ એક આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી, જેમાં પાસા ન કરવા અને સાથે જ ટ્રકની ફાઇલ આપવા બદલ તેને લાંચની રકમ માંગી હતી, પરંતુ તેને ઝડપી પાડવામાં આવ્યું છે। અમરેલીમાં આ પીએસઆઈનું વચેટિયો હોવાની માહિતી સામે આવી છે, જે રંગે હાથો ઝડપાયો છે। જાફરાબાદના પીએસઆઈ નો આ વચેટિયો છે, જેને ઝડપી પાડવામાં આવ્યું છે। આવી ઘટનાને લઈને વધુ તપાસ તેજ કરાઈ રહી છે।